અલીપેરીની પવિત્ર ધરતી પર જ્યાં હજારો વર્ષોથી શ્રદ્ધાળુઓના પગલાં પડતા આવ્યા છે, ત્યાં એક અદ્ભુત કથા છુપાયેલી છે. આજે હું તમને લઈ જઈશ એક એવી યાત્રા પર જ્યાં દરેક પથ્થર, દરેક પગથિયું અને દરેક શ્વાસ ભગવાન વેંકટેશ્વરની દિવ્ય હાજરીનો અહેસાસ કરાવે છે. કલ્પના કરો કે તમે અલીપીરીના પ્રવેશદ્વાર પર ઊભા છો. સવારનો સૂર્ય હળવેથી તિરુમલાની પહાડીઓ પર પોતાનો સોનેરી પ્રકાશ ફેલાવી રહ્યો છે. હવામાં ધૂપની સુગંધ અને મંત્રોચ્ચારનો પવિત્ર નાદ ભળી રહ્યો છે. અને અહીં તમારી સામે ઊભું છે શ્રીવારી પાદલ મંડપમ, એક એવું સ્થાન જ્યાં સમય જાણે થંભી ગયો હોય. આ મંડપમાં એક વિશાળ પ્રાચીન ચટ્ટાન છે, જેના પર આજ પણ ભગવાન વેંકટેશ્વરના પ્રથમ પગલાંના નિશાન અવિનાશી રીતે અંકિત છે. જ્યારે તમે આ પવિત્ર ચટ્ટાનને જોશો તો તમને લાગશે કે જાણે ભગવાન હમણાં જ અહીંથી પસાર થયા હોય. આ માત્ર એક પથ્થર નથી, આ તો દિવ્યતાનું સાક્ષાત પ્રમાણ છે. પુરાણોમાં વર્ણવાયેલી કથા અનુસાર જ્યારે ભગવાન વેંકટેશ્વર તિરુમલાની પહાડીઓ પર પોતાની એકાંત સાધના પૂર્ણ કરતા, ત્યારે દર રાત્રે તેઓ અલીપીરીના રસ્તે નીચે ઉતરતા અને રાણી પદ્માવતીના દર્શન માટે આગળ વધતા. આ દરમિયાન તેઓ પોતાની પાદુકાઓ આ જ ચટ્ટાન પર મૂકતા, જેના કારણે આ સ્થાનને પાદલ મંડપમ કહેવાય છે. શું તમે કલ્પના કરી શકો છો? દર રાત્રે ભગવાન પોતાના દિવ્ય ચરણો આ પવિત્ર ભૂમિ પર મૂકતા હતા, અને આજે હજારો વર્ષો પછી પણ તે પાદચિહ્નો અહીં વિરાજમાન છે, જાણે સમયને પણ પડકારતા હોય. 1628માં મતેલા કુમાર આનંદરાજે આ પવિત્ર મંડપનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ આ સ્થાનની પવિત્રતા તો તેનાથી પણ હજારો વર્ષો જૂની છે. અહીં આવીને લાગે છે કે આપણે માત્ર એક મંદિરમાં નથી, પરંતુ સ્વર્ગ અને પૃથ્વીના મિલનબિંદુ પર ઊભા છીએ. દરેક તીર્થયાત્રીની તિરુમલા યાત્રાની શરૂઆત અહીંથી જ થાય છે. શ્રદ્ધાળુઓ અહીં ભગવાનની પ્રતિમા સમક્ષ તેમની પાદુકાઓને શિરે ધારણ કરીને વિશેષ પૂજા કરે છે. આ માત્ર એક વિધિ નથી, આ તો આત્માની પવિત્રતાનો સંસ્કાર છે. જ્યારે તમે આ પાદુકાઓને શિરે મૂકશો ત્યારે તમને લાગશે કે ભગવાનના આશીર્વાદ તમારા આખા અસ્તિત્વમાં વહી રહ્યા છે. આ સ્થાનને લોકકથાઓ પણ એટલી જ રોચક છે. અલીપીરીના એક પુરાતન ઇમલીના વૃક્ષ નીચે તિરુમના નંબીએ પોતાના શિષ્ય રામાનુજાચાર્યને રામાયણના ગૂઢ રહસ્યોની શિક્ષા આપી હતી. આ વૃક્ષ આજે પણ ત્યાં ઊભું છે, જાણે તે સદીઓની જ્ઞાન પરંપરાનું મૌન સાક્ષી હોય. રામાનુજાચાર્ય જ્યારે તીર્થયાત્રા પર આવ્યા હતા, ત્યારે તેમણે અહીં આવીને ભગવાન વેંકટેશ્વર પ્રત્યે પોતાની અનન્ય ભક્તિ પ્રગટ કરી હતી. કહેવાય છે કે તે દિવસે આખું અલીપીરી દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. આ સંત સ્મૃતિઓએ પાદલ મંડપમને ભક્તો માટે વધુ પણ વિશેષ બનાવ્યું છે. અહીંનું વાતાવરણ હંમેશા ભક્તિભાવથી ઓતપ્રોત રહે છે. સવારથી સાંજ સુધી અહીં શ્રદ્ધાળુઓનો તાંતરો લાગ્યો રહે છે. દરેક વ્યક્તિ અહીં આવીને પોતાને એક આધ્યાત્મિક ઊર્જાથી ઘેરાયેલું અનુભવે છે. અહીંની હવા જ અલગ છે, જાણે દરેક શ્વાસમાં ભગવાનનું નામ ભળેલું હોય. અહીંની પૂજા પદ્ધતિઓ પણ અનોખી છે. દરેક તીર્થયાત્રી સૌપ્રથમ ભગવાનની પાદુકાઓની પૂજા કરે છે. ઘણીવાર લોકો શારીરિક રીતે આખી પહાડી ચડી શકતા નથી, પરંતુ તેઓ પાદચિહ્નોને પ્રણામ કરીને પોતાની યાત્રાનો શુભારંભ જરૂર કરે છે. આ પરંપરા આજે એક વિશિષ્ટ રીત બની ગઈ છે, જે દરેક યાત્રીના મનમાં ગહન શ્રદ્ધા અને વિશ્વાસ ઉત્પન્ન કરે છે. કેટલાક ભક્તો તો અહીં આવીને કલાકો સુધી ધ્યાનમાં બેસી રહે છે. તેઓ કહે છે કે અહીં બેસીને તેમને ભગવાનની હાજરીનો સાક્ષાત અનુભવ થાય છે. અહીંના પથ્થરો, અહીંની દિવાલો, અહીંની હવા, બધું જ દિવ્યતાથી ભરેલું છે. શ્રીવારી પાદલ મંડપમ માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી, પરંતુ આસ્થા, પરંપરા અને આધ્યાત્મિકતાનો અદ્વિતીય સંગમ છે. અહીંથી શરૂ થતી યાત્રા દરેક શ્રદ્ધાળુના હૃદયમાં દિવ્યતા અને ભક્તિની જ્યોત પ્રગટાવે છે. જ્યારે તમે અહીંથી તમારી યાત્રા શરૂ કરશો, ત્યારે તમને લાગશે કે તમે માત્ર તિરુમલા જઈ રહ્યા નથી, પરંતુ પોતાના આંતરિક દિવ્યત્વની શોધમાં નીકળ્યા છો. આ પવિત્ર સ્થાનની મહત્તા, તેની કથાઓ અને પરંપરાઓ આપણા હૃદયમાં હંમેશા વસી રહેશે. ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ સાથે તમારી દરેક યાત્રા શુભ અને પવિત્ર બને, એ જ પ્રાર્થના. અને જ્યારે પણ તમે જીવનમાં કોઈ નવી શરૂઆત કરો, ત્યારે આ પાદલ મંડપમની યાદ તમને શક્તિ અને પ્રેરણા આપશે.